બોલો. શું કરો? ક્યાં કરો તમને યાદ? એવું ચલાવીને જતા છે? તમ તરત તો રોટલી થાતી કે ખાઈ ન ખાઈને અંબુ એમ? ભલે ખૂબ રૂપિયા ભેગા કરે છે? ભલે ખૂબ રૂપિયા કમાઈને ભેગા કરે એમ? એને શું અહીંયા છે ચાનું ને ભણતર નથી આવડતું, નથી આવડતું બધું. એવું? પાગલ. પોતે એવું કે તો શું તને આવડે એ બધું ના આવડે? ના આવડે એ તો મૂકી કેવું કારણ કે મારા એટલી બુદ્ધિ તમારા માં થઈ ગઈ. એવું નહીં કહેવાનું, ખોટું એમ પડે. પણ હકીકતમાં સામ તમને લાગે નથી પાગલ. એને શું કરવાનું નથી, ખાલી શું કરવાનું જરૂર છે ખાલી તારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી નાખે ચાલુ, અને તારું વોટ્સએપ છે ને એના મોબાઈલમાં વોટ્સએપ ચાલુ કરી નાખે તારા નંબર ઉપરથી. તું તેને મેસેજ મોકલે છે, શું ફોટા મોકલે છે, કેવા મોકલે છે, કોના કેવા ફોટા આવે છે, બરોબર બધી એમના મોબાઈલમાં ખબર પડે. રેકોર્ડિંગ કે તારો ફોટો આવવાની, તારો રોવા લે ને મોબાઈલ એટલે બધા રેકોર્ડિંગ સિલેક્ટ કરીને એમના મોબાઈલમાં લઈ લેવાનો, ઇયરફોન લગાવીને દુકાને બેઠા બેઠા વાપરવાનો. જાનું 10 મિનિટમાં પકડાઈ જાય. પણ બધું બુદ્ધિ નથી ને સામે જાદુ ને ક્યાંથી પકડાઈ છે? યાદ છે કેટલા દૂર હતા? ઘરે એમ તો જોયેલું જાનુ ને. વ્યક્તિ એ વ્યક્તિ જોડે કાવ હોય ધોળ હોય પણ એ વ્યક્તિ જોડે જિંદગી ગુજારવાની મજા આવે. એવું ઘણા પૈસા છે થોડા? સામનાથી થોડા? એમ સામનાથી આપણે તો મોઢું કેવું બરાબર લાગે. એવું હજી એમ એવું ન હોય કે સંગીત છે, સંગીત મારા કરતા સંગીતા ઘણી કાઢે. એવું પણ એને બોડી ભરાવદાર છે એટલે એનું મોઢું ને આખું મોકળો પોપટા એવું લાગે. મસ્ત મસ્ત નહીં લાગતું પાગલ. મને નથી ગમતું છે સંગીતાનું. શું થયું? 200 પણ 83 ટકા છે ને કરી નાખો માં. હેલો, શું ચકાચક કરાવવું? એ ટાયર ને પંચર પડ્યું હતું એટલે કિનારી ઉપર પડ્યું હતું, કિનારી ઉપર બરોબર. એટલે કે 200 રૂપિયા થશે, 200 થાય પણ વચ્ચે ના ફાવી. ખબર ચાનું બેઠી પ્રોબ્લેમ છે. અમારું બેઠું હાથું હોય. ચાનું ગાડી બેઠી ગઈ પછી સમજી ગઈ તો નીચે ઉતરીને ટાયર બદલતા હોય. ગુડી વાળે ન પકડી લાવી. કોક આવે ઉભી રાખો કે સૌથી ભાઈ તમને મદદ કરો, ટાયર નથી આવે. એમ નહીં કે તમે ખેતા રહે તો ભાઈ હું મારે વાળું જે કરજો અંદર તો હોય તો કોક બેસવું હોય. સુધરે નહીં સામને ટાયર બદલા ના રહે સામ બગર ટાયર સારું આવી જાય. ભલે આખું ટાયર બદલવું પડે તો આખું ભાગી જાય. અને સામે ચાનું ને થપે પાડે છે. એટલો તો વિશ્વાસ થી પાગલ. પૈસા કરતા જાનું ની કિંમત વધારે. એક બચ્ચું તે બુદ્ધિ માં વાપરે જાનું. હેલો, હું શું કહું? બોલો. એક બુદ્ધિ કીધું મસ્ત વાપરે. કઈ? પેલો વાસણ લેવાનું કીધું હતું ને દિવસ. હા એ તો મસ્ત વાપરે. મેં કીધું ખર્ચો થશે પણ કીધું કરવા જ. પણ તો કેતી હતી કે એક ના પૈસા મોવાલ છે. બહુ તો હાલ નહીં આવે તારા. સારું સારું. પેલા હાલતી કોઈ નહીં હાલે. હવે તો હમાય નથી કરતી. પેલા તો હાલતી મોબાઈલ માં બીજા બધા. શું મોબાઈલ લાવતો તો પૈસા ના હાલતી પેલા. શામ લઈને
ત્યાં તેમ થતું કે નહીં કે મારા કોમ આવશે સામેથી હાલો? ના. હું તમે એમ ન થતું? પણ મારે આવવાનું હતું તો બાજર એટલે એમની તોય કેમ હાલતી તું એમ? તું હાલતી તો એમ કે મારા છે એટલે તારા નો ન હાલવાનું મારા છે ને મારા રહેશે એમ નહીં. મોબાઈલ હું લાવતો ને તારા માટે તો હું કહેતો ને કે પૈસા નથી લેવા તો તું કહેતી શામ લઈ લો ને લઈ લો કહેતી કે ન કહેતી? તો તમે એવું કહેતી એમ મારે દેવો એટલે શામ ખરેખર પછી હું ભૂલી જીધું. શું બચ્યું? આ એકના પૈસા દેવા. એકના તો બચ્યું એકના નથી લેવાના. એ તો બચ્યું મજાક કરું પાછળ તો લેવાના ન હોય. હેલો હા બચ્યું તો બીજા ખર્ચો તે નહીં બચ્યું એના કરતા તો આપણે બીજા એમને ઘણા બી થાય. હા ખાવાના બીજા કેટલા પાગલ. એટલે પછી એવું મનમાં ન હોય બચ્યું તું બચ્યું ખોટું બહુ લાગે પાગલ. ખાલી મજાક કરી પાગલ. કીધું જાનું યાદ છે કે નહીં કીધું તું? કીધું યાદ છે ને એટલા માટે ચકાસતો લોકો હાથ એટલા પૈસા લેશે છે. વિશ્વાસ છે કે નહીં બચ્યું? વિશ્વાસ છે કે તારા માટે મેં 200-300 વસ્તુ લાવી હોય તું મને પૈસા આલે ને તું એમ ન લે. તો પાગલ એટલે તો ધમતી એમથી ચાલુ. એટલે તો ધમતી એમથી ને કે લોરા એમ. એટલે તો યાદ નહીં નકા તો યાદ ન હોત. નહીં પગલી પકોડી મને છે ને બચ્યું આખો દાડો બિચાર એવો એડે શું શીખર પછી મને ઉલેને કોઈ વાત કરે પણ ઉલે અનુભવ નથી પડતો. ગંડક ને મારા બેટા અનુભવ પડતો હતો. ગંડક ને 2-3 વખત કોઈ શામ ના શામ ઓમ આવતો એનો એમ કતરાતો કરે હાવ કઈ ના હકતો કે સુધી અને આ તો ગતું અનુભવ નથી પડતો. નકા ઓમ કેટલી વાર ઓલી પેલું કે ના શામ ઓમ મને તાન આવડે ના એટલે એમ કે ના શામ એમ તરત આવડે પણ આ અનુભવ નથી પડતો. તો કોઈ કે નહીં? તો કોઈ કે નહીં? ના પાગલ. પકોડી ચક્કો મારો ચક્કો જાનું બીજું મસ્ત ચક્કો કરાવે હો બધું. દાઢી કરે કે એટલે શું કહેવાનું ખબર કે તમે તો મસ્ત ચક્કો કરાવ્યો ને શું કે તો તમે ગણપતલાલ ના હુદાના પેવા ફૂટા છો ના એ તો પ્રવાસ નતા લઈને ગયા પહેલી વખત રોમદી વખતે. અને એક તો તમે પેલી ભૂમિ ને આલો તો કોણ તાને ને રોમજીલાલ કન બેઠા છે એનો માલ તો નતો દોરવાડા શાળામાં. હાલો ફોટા તો છે શું થયા? ના એ તો ડિલીટ માર્યા પણ યાદ દે એવું. ઉડે બચ્ચું જોયું તો ઉડા ઉપર બેઠા હતા ખચ્ચર ઉપર. એ બચ્ચું વૈષ્ણવ દેવી ગયા હતા છેક જમ્મુ કાશ્મીરમાં. કેટલા જમ્મુ કાશ્મીર દિલ્હી થી આગળ પંજાબ ને પંજાબ થી આગળ કાશ્મીર રોક નહીં જમ્મુ કાશ્મીર એટલું દિલ્હી થી ઉડી બાજુ થાય. આગળ ત્યાં જઈને આવ્યા હાલ દિવાળી પર ગયા ને. અને એક પછી બધા નીતિશભાઈ ઉભા પાછા હેલિકોપ્ટર નો ફોટો ખબર એ બધું ઉપર ચડવા માટે પર્વત ઉપર ચડવું હોય ને હેલિકોપ્ટર માં બેસીને ચડવાનું. બહુ કર્યા નહીં છે. જાનુ ને લઈ જતો બેસાડવા મારે 2 સપનું જાનુ હેલિકોપ્ટર ઉપરે પછી 5 મિનિટમાં પર્વત ઉપર પેલો બચ્ચું તમે શું કરો જાનુ બચ્ચું વિમાનમાં બેસાડે અહીંથી દાખલા કે દિલ્હી જવું હોત ને તો પેલા તરત અમદાવાદ વિમાનમાં બેસી અને છેક દિલ્હી ઉતરો. 45 મિનિટ વિમાન હેડે ને એટલે દિલ્હી પહોંચી જાય.
એમને એમ જવું હોય ને બચ્ચું રેલવેમાં તો 12 થી 15 કલાક 12 થી 15 કલાક ને અને વિમાનમાં 45 મિનિટમાં ત્યાં છે એક હવામાં ઉડતી હોય જાને મોય બેસીને મસ્ત ફોટા પાડો કેવો વિમાન છે બધા બતાવો કે આવું વિમાન હોય ને આવું વિમાન હોય ઉડતા વિમાનમાં નાસ્તો કરો બારીએથી ફોટા પાડો ને તેવું દેખાય છે બધું દેખાડતું બારીએથી એવું હા બારી વાળી ટિકિટ રૂપી હોય ને તો 200 રૂપિયા વધારો દેખાય ખરેખર રિયલમાં એવું હોય આ દેખાય ને ને એ લોકો બારી આમ ખુલે નહીં પણ કાચું દેખાય એવું હા મારો નંબર બારી પાસે આ તો કરતો નથી ભાઈ નો પણ હું પેલો લાઈન બેસી કે જો દેખાય હા અહીંયાથી મસ્ત દેખાય પાગલ આમ નેચર હોય ને રસ્તા નદી જંગલ છે કે સિટી આવી દેખાય પછી ઉતરવાનું હોય ને ત્યાં તો હાવ નેચું આમ પછી તારી આગળ ખાલી વાત કરો ને તો બીજું તને એમ લાગે કે હું જીવનનો બેઠ સાચી વાત ત્યાં કરો ને ત્યારે કેટલો આનંદ થાય છે એકાદ ઊંચું ચડો રહે સામે સામને બાત કરવી પડે મોડલની તો પછી વિમાનમાં બધું ટોયલેટ ને બાથરૂમ ને બધું હોય એમને કીધું વિમાનમાં ફરવા બધું મોડલની હોય નકા પછી એમાં કીધું ટોયલેટ ને બાથરૂમ બધું હોય એ તને કહો કે ચાલુ થઈ જાય ટોયલેટ પણ મને વિષય કે મને ઓલી પેલું આ મોતમાં નકા ચમકું પણ મને વિશ્વાસ હોય કે સામે ઓલી પેલી વાત મને શીખાડશે એમ એટલે હું તમને કોઈ નકા ન કહી શકું પાગે હવે ધારો કે તમે મને કીધું નકા બાથરૂમ તો હોય પણ હું કોઈ દાડો એ કરે નહીં પણ તમે મને શીખવાડ્યું ને કે જાનું આવી રીતે કરવાનું કરવાનું અમુક તો શું બધું ખબર આ તો તાર પ્રેક્ટિસ નથી પડે બરોબર પ્રેક્ટિસ પડે ને તો પછી મેનાને હાથ ન જાડવો પડે એમને એમ પગ પોળા કરે એટલે સીધી ધાર અંદર જ પડે હું તને શીખવાડીશ કેમ કરવાનું ખાલી આમ પગ પોળા કરીને ઉભું રહેવું કે નહીં એટલે સીધી ધાર નીચે પડે ચોઈસ આજુબાજુ છોટો ન હોય અને હાથે મેના નહીં દાડવાનું એમને એમ પડી જાય એમાં બધું છે ને શ્રમ બધું શીખવાનું મૂકવા બીજું શ્રમમાં હું થોડોક વાહન ધોઈ ના હોય વચ્ચે વરસાદ બંધ હોય ખરવડું તો જબરદસ્ત હેડ્યું બ્રો જબર વરસાદ હતો તાર બચ્યું જે હતો કે નહીં હા તો જબરદસ્ત પવન થયો હતો શું રોણો હતો કે નહીં એ વખતે હા મેં કીધું પવન ભેળો હતો એમ ઘૂમ હતો કે નીકળી ગયો ના નીકળી ગયા હતા એવું તો બીજું ચાલુ થઈ ગયા મેં તો કીધું ખાસી વાર 2-3 વાગી નાખી છે ના તો કાંઈ નહીં હા ચડે કાલે થોડુંક હતું લખવાનું બીજું કરવું એવું તને આમ ના થાય કે થોડી વાર જાની પાઈ દે હું કિસ કરું હું તો હું જાની વાસણ બધા એમ પડ્યા એકાદ તો જાની થોડી વાર કલાક મારી થઈ હું એવું પણ કોક આવે કે છે કે કેમ વાસણ આમ પડ્યા છે તો બસ કે હમણાં ખાતું છે ને વધવાનું બસ હવે ખાઈ ખાટલામાંથી ઉભા થયા એટલે ખાઈને ઉભા થયા પાછું જાનું કહો ને કે શામ મને ધોવા જો પાસે વાત મૂકો કે જાનું પાસે તાર કઈ કરવું કરે આખો હું આઈડિયા તો એ જ કોમ છે અત્યારે મજા કરવા દે તો પાગલ આપણે જલસા હોય અત્યારે આ વરસાદમાં કોઈ શામ હોય મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.